ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ગોળાકાર કેપેસિટર અને નળાકાર કેપેસિટર વિશે જોવાનું છે. આપણી બુકના એક્ઝામ્પલની જો વાત કરીએ તો સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં ગોળાકાર કેપેસિટર ની થિયરીને એક્ઝામ્પલ તરીકે આપેલી જ છે, પણ નળાકાર કેપેસિટરની થિયરી આપી નથી. તેમ છતાં પણ એનો એક્ઝામ્પલ વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલની અંદર છે. તો આપણે એક્સ્ટ્રા થિયરમ તરીકે નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સ પણ જોઈશું. બરાબર છે? તો શરૂઆત કરીશું ગોળાકાર કેપેસિટર, ગોળીય કેપેસિટર પણ કહી શકાશે. બરાબર છે? અને એ છે આપણું સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 29. હવે ગોળાકાર કેપેસિટરની વાત અહીંયા કરવાની છે તો એના ક્વેશ્ચનમાં આપણને આપેલું છે સ્મોલ r1 તથા સ્મોલ r2 ત્રિજ્યા ધરાવતા, બટ વન કન્ડિશન કે સ્મોલ r1 એ r2 કરતા કેવું છે? મોટું છે. એકબીજાથી અમુક અંતરે અવાહક આધાર વડે અલગ કરેલા છે. બરાબર છે? આ બે સમકેન્દ્રીય તથા અત્યંત પાતળા ગોળાકાર વાહક કવચો વડે બનતા ગોળાકાર કેપેસિટરના, ધ્યાન આપજો ખાસ, ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = 4πε0 R1 R2 divided by R1 minus R2 તારો. આ સૂત્ર આપણે મેળવવાનું છે. જો એક્ઝામમાં આવો ક્વેશ્ચન આપેલો છે તો કોઈ વાંધો નથી, પણ જો તમને કહેવામાં આવે કે ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવો, તો તમારે આ જ એક્ઝામ્પલ ત્યાં લખવો પડશે. બરાબર છે? તો રકમની અંદર આપણને બે ગોળાકાર કવચ આપેલી છે, બંને સમકેન્દ્રીય છે તથા તેમની ત્રિજ્યાઓ r1 તથા r2 છે, બટ વન કન્ડિશન r1 ગ્રેટર ધેન r2. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે બે કવચ દર્શાવી છે. બે કવચ પૈકી પહેલી કવચ જે ધારી છે એની ત્રિજ્યા r1 લઈ લઈએ છે, કારણ કે r1 મોટું છે r2 કરતા. તો અંદર જે આપણે આ રેડ કલર વડે દર્શાવેલી છે તે કવચ જેની ત્રિજ્યા r2 છે અને સાથે સાથે શબ્દ વાપર્યો છે બંને સમકેન્દ્રીય છે, તો આપણે એ પ્રમાણે દર્શાવી દઈશું. બરાબર છે? ચાલો, સાથે આપણે અહીંયા આપણી થિયરી છે એટલે એ પ્રમાણે જ વિચારીશું. તો બહારની જે ગોળાકાર કવચ છે તેના પરનો વિદ્યુત ભાર +q તથા સમકેન્દ્રીય એવી અંદરના ભાગે રહેલી r2 ત્રિજ્યાની કવચ પર -q વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો છે. કવચ ઉપર છે એટલે સતત વિતરિત તમે જોઈ શકો છો. એક બીજી વસ્તુ કે તમને યાદ હશે કે કેપેસિટર માટે આપણે જોયું હતું કે બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર 0 હતું, જ્યારે બે પ્લેટની વચ્ચે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. તો અહીં પણ સેમ વસ્તુ છે કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે તથા r1 ત્રિજ્યાની જે કવચ છે એની પૃષ્ઠને જમીન સાથે વાહક તાર વડે જોડીને અર્થિંગ પૂર્ણ કરવામાં આવે છે, જેથી અંદરના ભાગ એટલે કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય, પણ અર્થિંગના કારણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે. જ્યારે આ બે કવચનો વચ્ચેનો વિસ્તાર, આ બે કવચનો વચ્ચેનો વિસ્તાર કે જેની અંદર આપણને વિદ્યુત ક્ષેત્ર E સદિશ મળશે, અને તે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસ થી માઈનસ તરફની ડાયરેક્શનમાં, એટલે આપણે ડાયરેક્શન જોઈ શકીએ છીએ
કે તે તમારી પાસે R1 જેટલી ત્રિજ્યા ધરાવતા કવચથી R2 જેટલી ત્રિજ્યા ધરાવતા કવચ તરફની છે. બરાબર છે. હવે આપણે આ વચ્ચેના વિસ્તારમાં જ્યારે કેપેસિટન્સ મેળવવું છે તો એનો મતલબ એવો થયો કે ત્યાં મારી પાસે વિદ્યુત ક્ષેત્ર પણ ફાઇન્ડ કરવું પડશે, સાથે સાથે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવવું પડશે, તો જ આપણે C બરાબર Q/V પર ને આધારિત કેપેસિટન્સ શોધી શકીશું. તો અહીંયા આપણે એક કામ કરીએ, ધ્યાનથી જોજો કે જો હું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જે વ્યાખ્યા છે આપણા માટે કેવી, એકમ ધન વિદ્યુતભારને જો હું અંદરની કવચ એટલે R2 થી R1 તરફ લઈ જાઉં તો જ તે મારી પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવાશે એમ કહેવાશે. કારણ કે થિયરીની અંદર વ્યાખ્યામાં આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાનું છે, જેથી આપણા માટે વિદ્યુત સ્થિતિમાનના વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલનના સંદર્ભમાં સૂત્ર જો તમે યાદ કરશો તો કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર એકમ ધન વિદ્યુતભારને R2 ત્રિજ્યા ધરાવતી કવચથી R1 ત્રિજ્યા ધરાવતી કવચ, R2 ત્રિજ્યા ધરાવતી કવચથી R1 ત્રિજ્યા ધરાવતી કવચ તરફ લઈ જવામાં આવે તો ક્ષેત્રની વિરુદ્ધ, ક્ષેત્ર આ તરફ છે તો ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V દર્શાવે છે. ધારો કે બે કવચ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લઈ લઈએ તો ડેફિનેશન પરથી V is equal to માઈનસ સંકલન ક્યાંથી ક્યાં લઈ ગયા છીએ આપણે R2 થી R1 સદિશ E ડોટ dr સદિશ. બરાબર છે, ધ્યાન આપજો. V is equal to માઈનસ સંકલન R2 થી R1 E into dr. હવે તમે જોશો મેં અહીંયા લખ્યું છે cos 180, તો આપણે એને કેવી રીતે લઈ જઈએ છીએ તો ક્ષેત્રની વિરુદ્ધમાં. હવે આટલું મોટું અંતર એક સાથે આપણે લઈ જઈ નથી શકતા, તો ત્યાં આપણે શું કરતા હોઈએ છીએ, નાના નાના ખંડોમાં આપણે વિભાજિત કરતા હોઈએ છીએ અને એ નાના ખંડોનું સ્થાનાંતર dr સદિશ હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને dr સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જેના કારણે cos 180 મળશે, જેથી તમે કહી શકો છો કે અહીં તમારી પાસે cos 180, જેથી તમારી પાસે આવશે -1. બરાબર. ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર મારે લેવું છે તો હું જ્યારે નાના નાના સ્થાનાંતર લઈશ ત્યારે મારે અહીંયા જોવા જેવું થશે કે ભાઈ નાના નાના ખંડોમાં પહેલા તો આ વિસ્તારને ડિવાઈડ કરવું પડશે. બરાબર. તો એના માટે હું સ્મોલ r ત્રિજ્યાનું ધ્યાન આપજો ખાસ, એના માટે સ્મોલ r જેટલું ડિસ્ટન્સ આપણે ગણી શકીએ છીએ કે સ્મોલ r જેટલું ડિસ્ટન્સ ધરાવતી જગ્યાએ આપણે એક કવચ પસંદ કરીએ. આ જ કેમ અંતર, કારણ કે મેં શરૂઆત અહીંથી જ કરી છે અને મેં આને ધાર્યું છે, સપોઝ જે બ્લેક લાઈન ની વડે જોઈ શકો છો તમે. બરાબર. તો એ તમારી પાસે કેટલું ડિસ્ટન્સ બતાવે છે r. અહીંયા વિદ્યુતભાર કેટલો છે -q, પણ માઈનસ ને તો ઓલરેડી આપણે પ્લસ થી માઈનસ તરફની વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ લીધેલું છે, સો આપણે દિશાને આધારિત તો આ કર્યું છે એટલે માઈનસ ને જોઈશું નહીં. q વિદ્યુતભાર છે, અહીંથી અંતર r છે, યાદ રાખજો લિમિટ લઈશું એટલે આખા બધા વિભાગ આવી જશે, જેથી અહીંયા તમારી પાસે e ની જગ્યાએ સૂત્રમાં શું આવશે તો e બરાબર આવશે k કેપિટલ Q ડિવાઇડ બાય r સ્ક્વેર dr m ના m cos 180 -1 માઈનસ ને 12 ગુણી દઈશું એટલે તે શું થઈ જશે +1. બરાબર. હવે તમે જોશો તો અહીંયાથી આપણે સ્ટેપ પર આ તરફ જઈએ તો v m ના m kq એ અચળ છે, સંકલનની બહાર આવી જશે, છેદમાં રહેશે માત્ર r સ્ક્વેર, જેથી તમારી પાસે સ્ટેપ થઈ જશે v is equal to kq સંકલન r2 થી r1 1 upon r square dr. કોઈ નવી વસ્તુ નથી, આવું સૂત્ર ઓલરેડી આપણે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન માટે જોઈ ગયેલા છીએ, સંકલન પણ કરેલું છે. તો તમને સંકલન યાદ જ હોવું જોઈએ કે 1 upon r square નું સંકલન થઈ જશે -1 upon r. બરાબર. kq as it is, upper limit r1 lower limit
R2. ઓકે, ચલો માઇનસ ને હું બહાર લઈ લઉં જેથી આ પદ થઈ જશે માઇનસ k ક્યુબ. હવે માઇનસ તો બહાર જતું રહ્યું છે જેથી અપર લિમિટ શું થઈ જશે R1, તો 1 upon R1 માઇનસ લોઅર લિમિટ R2 છે એટલે 1 upon R2. ચાલો હવે મારે જે સાબિત કરવાનું છે એમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન મીનિંગ થયું કે એપ્સિલોન 0 ના સ્વરૂપમાં લાવવાનું છે. તો એપ્સિલોન 0 ના સ્વરૂપમાં લાવવાનું હોય તો k બરાબર આપણે શું મૂકી દઈશું 1 upon 4 પાઈ એપ્સિલોન 0. q as it is રહેશે. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો R2 R1 divided by R1 into R2. માઈનસ ની અંદર ગુણી લઉં તો આ પદ R2 R1 ની જગ્યાએ શું થઈ જશે R1 R2. ઇન શોર્ટ કે આપણને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. પણ મારો હેતુ તો અહીંયા કેપેસિટન્સ શોધવાનો છે. આપણો હેતુ અહીંયા શું છે કેપેસિટન્સ મેળવવાનો. તો કેપેસિટન્સ મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર છે C બરાબર Q બાય V. ચાલ V ની કિંમત અહીંયા મૂકી દઈએ તો C બરાબર Q છેદમાં આવશે Q બાય 4 પાઈ એપ્સિલોન 0 આખો કૌંસ એમને મૂકી દઈએ. ચાલો Q કેન્સલ, છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 4 પાઈ એપ્સિલોન 0 R1 into R2 અંશમાં આવી જશે ને છેદમાં રહેશે માત્ર R1 minus R2. તો આ થઈ ગઈ વાત ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર. ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે એક્સ્ટ્રા જે વધારાના એક્ઝામ્પલ આપણી બુકની પાછળ આપ્યા છે એ બોર્ડમાં નથી પૂછાતા. બરાબર છે, લાસ્ટ યર પણ નથી પૂછ્યું, પણ એવું બને નહીં કે નેક્સ્ટ ટાઈમ નહીં જ પૂછાય. બરાબર છે, માની લો કે તમે આખા ચેપ્ટરની થિયરી સરસ તૈયાર કરી દીધી છે પણ જો ગોળાકાર કેપેસિટર માટે થિયરી તૈયાર નથી કરી, ધેટ મીન્સ કે દાખલો તૈયાર નથી કર્યો, આનો મતલબ શું થઈ જશે કે તમે 2 કે 3 માર્કના લોસમાં આવી જશો. બરાબર છે, તો આપણે આને કમ્પ્લીટ તૈયાર કરીશું અને એઝ અ થિયરી તૈયાર કરીશું, એક્ઝામ્પલની દ્રષ્ટિએ નહીં લઈએ. બરાબર છે, કારણ કે એક્ઝામ્પલ તરીકે રકમ આપશે તોય તમને ખબર પડી જવાની છે કે તે ગોળાકાર કેપેસિટરની જ વાત કરી છે, કારણ કે તે રકમમાં આપણને આપેલું જ હતું. બરાબર છે, આ સમજ પડે છે કે નહીં હું શું કહી રહ્યો છું? હવે તમારામાંથી થશે કે સાહેબ અમે ગોળાકાર કેપેસિટર જે છે એ તૈયાર કરીએ પણ પછી અમે ભૂલી જઈએ તો કેવી રીતે ભૂલવું? રિવિઝન કરવાનું છે ને આપણે. અને બાય 1 get 1 ફ્રી વાળી ઓફર ફરી આપણી જે રેગ્યુલર હોય છે, જો ગોળાકાર તૈયાર કરો તો નળાકાર તૈયાર થઈ જશે. બરાબર છે, તો ચલો હવે આપણે શું જોઈશું? નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સ. તો નળાકાર કેપેસિટરમાં આપણને ગોળાકાર કેપેસિટરની જેમ એક નળાકાર રચના લેવાની કીધેલી છે. જો બંનેની સામ્યતા જોતા જજો, અહીંયા પણ મેં એ જ રીતે પસંદ કર્યું છે કે અંદરના ભાગે જે નળાકાર છે જે આપણે રેડ લાઈન વડે દર્શાવ્યું છે, સેમ અહીંયા પણ આપણે એ જ પ્રમાણે દર્શાવ્યું હતું. એના પર પણ નેગેટિવ ચાર્જ, આના પર પણ નેગેટિવ ચાર્જ, એની ત્રિજ્યા R2, આની ત્રિજ્યા પણ આપણી પાસે R2 થશે. બરાબર છે, ચાલો બહારના ભાગે જે નળાકાર પૃષ્ઠ પસંદ કર્યું છે તેના પર કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર. તો કે આકૃતિમાં શું જોઈ શકાય છે? તો કે આકૃતિમાં L લંબાઈ ધરાવતા બે નળાકાર પૃષ્ઠ કવચ જેવા લેવાના છે, અંદરના ભાગે પોલા હોય તેવા. બરાબર છે, તો કહી શકાય L લંબાઈ ધરાવતા બે નળાકાર પૃષ્ઠ સમ અક્ષીય રહે તે રીતે મૂકવામાં આવ્યા છે. બરાબર છે, અહીં R1 ત્રિજ્યા ધરાવતા નળાકાર્ય પૃષ્ઠ ઉપર ધન વિદ્યુતભારનું વિતરણ તથા R2 જેટલી ત્રિજ્યા ધરાવતા નળાકાર પૃષ્ઠ ઉપર ઋણ વિદ્યુતભારનું વિતરણ કરેલું છે. બરાબર છે, પણ યાદ રાખજો કૌંસમાં લખવાનું તમારે કન્ડિશન શું છે? R1 greater than R2. સેકન્ડ થિંગ, આપણને ખબર છે કે અંદરના ભાગે તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો ગોળાકાર કેપેસિટરમાં બહારનું જે ગોળાકાર કવચ છે એને બહારથી પૃથ્વી સાથે અર્થિંગ કરેલું હતું. તો અહીંયા પણ આપણે શું કહીશું કે નળાકાર પૃષ્ઠ જે છે R1 ત્રિજ્યા ધરાવતું એની બાહ્ય સપાટીની આપણે
પૃથ્વી સાથે વાહક તારથી જોડીને અર્થિંગ કરેલું છે, તેથી ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. ઇન શોર્ટ આપણે જે શોધવાનું છે તે વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે. ફરીથી એ જ વ્યાખ્યા, એકમ ધન વિદ્યુત ભારને R2 થી R1 તરફ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર આપણું આ દિશામાં છે, તમે જોઈ શકો છો પ્લસ થી માઇનસ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર સંકલન, પણ કેવો? તો યાદ કરાવી દો, સૂત્ર આપણું શું હતું? V બરાબર માઇનસ સંકલન R2 થી R1 સદિશ E ડોટ dr સદિશ, બરાબર. પણ આપણે એને આ તરફ લઈ ગયા છે એટલે કહી શકાય છે કે ભાઈ dr જે છે એ E ની વિરુદ્ધ દિશામાં છે, જેથી E dr cos 180. cos 180 એટલે શું થઈ જશે? -1. આગળનું માઇનસ શું થઈ જશે? પ્લસ. જેથી સૂત્ર મેં ડાયરેક્ટ લખ્યું છે, આગળ આ બધા સ્ટેપ મેં ગોળાકાર કેપેસિટરમાં બતાવ્યા છે, ત્યાં જોવાના અને એ પ્રમાણે તમારે લખવાના. તેથી V બરાબર શું થઈ જશે? સંકલન R2 થી R1 E into dr. બરાબર છે? આ સમજ પડે છે કે નહીં? હવે જો આપણે અંદરના ભાગે જે નળાકાર પૃષ્ઠ છે એને કોઈ નળાકાર તાર તરીકે લઈ લઈએ, તો આ તારથી R જેટલા લંબ અંતરે આવેલા કોઈ બિંદુએ, R જેટલા લંબ અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા છીએ, λ/2πε0r. λ બરાબર 2πε0r, બરાબર. dr m9. ચાલો, જે અચળ છે એને સંકલનની બહાર લઈ લઈએ, તો λ/2πε0 સંકલનની બહાર, સંકલન R2 થી R1 1/r dr. હવે 1/r નું સંકલન થાય છે ln r. આગળ પણ આપણે આ વસ્તુ જોઈ ગયેલા છીએ, પણ અહીંયા હું લખી દઉં છું 1/r dr, એનું સૂત્ર થઈ જશે ln r, બરાબર છે. તો ચલો એની જગ્યાએ આપણે ln r મૂકી દઈશું. ઓકે, બાકીનું પદ તો એમને એમ. ચલો એના પછીના સ્ટેપમાં V બરાબર λ/2πε0 અપર લિમિટ r1, so ln r1 માઈનસ લોઅર લિમિટ છે r2, so ln r2. ચલો લેમ્ડા બરાબર, હવે આના પરનો વિદ્યુતભાર કેટલો છે? -q. પણ તમને ખબર છે કે માઈનસ ને આપણે ઓલરેડી અહીંયા દિશામાં ગણી લીધેલું છે, જેથી અહીંયા તમારી પાસે શું થઈ જશે મિત્રો? તો ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે અહીંયા થઈ જશે લેમ્ડા બરાબર q/l. સો અહીંયા મૂકી દઈએ લેમ્ડા બરાબર q/l. લોગમાં બાદબાકી હોય તો તે ભાગાકાર સ્વરૂપે, એટલે ln r1 / r2. તો જેવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળ્યું છે મિત્રો, એ જ રીતે અહીંયા પણ આપણને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું છે. ચાલો, હવે કેપેસિટન્સ, તો C બરાબર q/v, qm9, v ની આખી કિંમત મૂકી દઈએ, q/2πε0l ln r1 / r2. સો q શું થઈ જશે? કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે C બરાબર 2πε0l / ln r1 / r2, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. નળાકારની થિયરી આપી નથી, પણ એનો એક એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે. સો હું ડાયરેક્ટ સૂત્ર લખી શકત, બરાબર છે. થિયરી અંદર આપણા બુકની અંદર નથી. સો એક ટાઈમે તમે થિયરી ના તૈયાર કરો તો બી વાંધો નથી આવતો, પણ ક્યારેક કોઈક સર એવા હોય કે જેમને એમ થાય કે મારે નળાકાર કેપેસિટરની થિયરી પૂછવી છે, અને જો ગોળાકાર તમે બરાબર તૈયાર કરી હોય તો નળાકાર તમને આવડવાની જ છે. કોઈ સ્ટેપમાં મેં ચેન્જીસ નથી કર્યા, લગભગ ઘણી બધી બુક જે છે એના કરતા થોડું ડિફર જઈ અને આપણે અહીંયા કામ કરેલું છે, તમને બહુ જ ઈઝી પડશે, બરાબર છે. હવે આના એક્ઝામ્પલ કેવા હોય છે તો એ એક્ઝામ્પલની અંદર જોઈશું. આપણી બુકનો જ એક્ઝામ્પલ છે, અને એ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું 30મા નંબરનું એક્ઝામ્પલ. સ્વાધ્યાયના 30 નંબરના એક્ઝામ્પલની અંદર ક્વેશ્ચન આપેલો છે, એક ગોળાકાર કેપેસિટરના અંદરના તથા બહારના ગોળાકાર કવચની ત્રિજ્યાઓ
12 સેન્ટીમીટર તથા 13 સેન્ટીમીટર છે. હવે મિત્રો ગોળાકાર કવચો, સમકેન્દ્રીય ગોળાકાર કેપેસિટર, મેં કીધું હતું R1 ગ્રેટર ધેન R2 કારણ કે આપણે સૂત્ર એ રીતે જ યાદ રાખેલું છે. સો હું અહીંયા બંનેમાંથી જે મોટું છે એને શું લખી દઈશ? R1. સો R1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 13 સેન્ટીમીટર એટલે થઈ જશે 0.13 મીટર. અને R2 છે 12 સેન્ટીમીટર એટલે તે થઈ જશે 0.12 મીટર. ઓકે, ચાલો રકમમાં આગળ જઈએ. તેની અંદરના કવચને 2.5 માઇક્રો કુલમ વિદ્યુતભાર આપી. મતલબ કે વિદ્યુતભાર આપણી પાસે કેટલો છે? Q is equal to 2.5 માઇક્રો કુલમ એટલે 2.5 ગુણ્યા 10⁻⁶ કુલમ. અને બહારની સપાટીને અર્થિંગ આપેલ છે. મેં આગળ પણ સમજાવ્યું નળાકાર ને બંનેમાં બહારની સપાટીને અર્થિંગ આપેલું હોય છે. તથા બે ગોળાકાર કવચો વચ્ચે 32 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક. કવચમાં યાદ કરજો મિત્રો, આ રીતે તમારી પાસે વચ્ચે જે સ્પેસ છે તે હવા હતી થિયરીની અંદર, પણ એક્ઝામ્પલની અંદર તેની અંદર એક ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું પ્રવાહી ભરવામાં આવ્યું છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંકને આપણે કેપિટલ કે લઈએ છીએ અને કેપિટલ કે બરાબર શું છે? 32. તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. ચાલો, તો એની અંદર આપણને શોધવાનું કીધું છે કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. હવે એક વસ્તુ મિત્રો ક્લિયર છે કે જ્યારે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું પ્રવાહી જો આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકતા હોઈએ છીએ, ભલે તે સમાંતરમાં હતું, ભલે તે ગોળાકારમાં કે નળાકારમાં, કેપેસિટન્સ હંમેશા કે ગણું થશે. કેપેસિટન્સ હંમેશા શું થઈ જશે? કે ગણું થશે. જેથી કેપેસિટન્સ C' is equal to K into C. ઓકે, C નું સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ. 4πε0 R1 into R2 divided by R1 minus R2. બરાબર છે? ચાલ, k બરાબર કેટલું છે તારી પાસે? તો કે k બરાબર છે આપણી પાસે 32. હવે 4πε0 ની કિંમત મૂકવું એની કરતા 1/4πε0 એટલે k. તો k ની કિંમત છેદમાં લઈ લો 9 ગુણ્યા 10⁹. તો જો એકદમ સરળતાથી પતી જશે. પછી R1 તારી પાસે કેટલું છે? 0.13. R2 કેટલું છે? 0.12. નીચે R1 કેટલું છે? 0.13 માઈનસ 0.12. જેથી આના મદદથી આપણને અહીંયા કેપેસિટન્સ મળી જશે. અને જે પણ કેપેસિટન્સ મળે છે તે આપણે એકમ ફેરાડે સ્વરૂપમાં લઈશું. બરાબર છે? માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે આવું કંઈ જ ફેરવાની જરૂર નથી, ફેરાડે જ રાખો. બરાબર છે? ચાલો, એના પછી આપણને શોધવાનું શું કીધું છે? તો એના પછી તમે જોશો તો આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે અંદરના ગોળાકાર કવચની સપાટી પરનું સ્થિતિમાન. ચાલ, ગોળાકાર કવચની સપાટી પરનું સ્થિતિમાન. તો અંદરના ભાગે કેપેસિટન્સ તો C' મળી ગયું છે. અંદરના ભાગે જે કવચ છે તેના પરનો વિદ્યુતભાર આપ્યો છે. તો C' is equal to Q by V. That means V is equal to Q by C'. એ કંઈક વોલ્ટેજ આપશે. ચાલો, હવે આપણે ફાઇન્ડ કરવાનું છે C માં શું માંગ્યું છે? તો C ની અંદર એમ કહેવા માંગ્યું છે કે ઉપરોક્ત કેપેસિટરને 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અલગ કરેલા વાહક ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. મતલબ કે ચેક કરો કે અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ એ આ કેપેસિટન્સ કરતા વધારે
કે ઓછું આવે છે, તો એના માટે અલગ કરેલા ગોળા માટેનું સૂત્ર શું છે? તો C is equal to R by K. હવે C મેં આગળ યુઝ કરી લીધું છે, હું થોડું અલગ બતાવીશ. C ડબલ ડેશ કરી દઈશ. R બરાબર ઓલરેડી મેં અહીંયા લીધેલું છે 12 સેન્ટીમીટર, 0.12. K તો આપણને ખબર જ છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તમે અહીંયાથી કેપેસિટન્સ ફાઇન્ડ કરશો એ C ડબલ ડેશ મળશે. ઓકે, પણ બંનેના આન્સર કેલ્ક્યુલેશન કર્યા પછી તમારે શોધવાના છે ભાઈ, મારે નહીં. ગણતરી કરજો અને ગણતરી કરી અને પછી ચેક કરશો તો તમારી પાસે આવશે C ડેશ જે છે એ C ડબલ ડેશ કરતા વધારે મળે છે. ચલો, એ વધારે મળે છે તો તમને પાછું એમ પણ પૂછ્યું છે કે ભાઈ આ વધારે મળે છે કાં તો અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ ઓછું મળે છે, અલગ કરેલા ગોળા માટેનું મૂલ્ય નાનું મળે છે, કેમ તે સમજાવો. તો આપણે આ રીતે કહી શકીએ કે આપણે જે ગોળાકાર કેપેસિટર લીધું છે જેની બહારની સપાટીને શું કર્યું છે? અર્થિંગ કર્યું છે. એનો મતલબ શું થઈ ગયો કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શું થઈ જશે? 0. જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થઈ જશે? ઘટશે. એટલે C બરાબર Q બાય V ને આધારે, Q તો અચળ છે. જો મિત્રો Q આપેલું છે તે અચળ છે, તો કહી શકાય કે V ઘટે તો C બરાબર Q બાય V ના આધારે કેપેસિટન્સ વધારે મળે છે. સમજ પડી કે નહીં? એટલે અલગ કરેલા ગોળાનું મૂલ્ય જે મળે છે કેપેસિટન્સનું તે નાનું મળે છે. બરાબર? તો બહુ સિમ્પલ. જો ગોળાકાર કેપેસિટન્સનું સૂત્ર આપણને યાદ હોય તો આપણને આ દાખલો ગણવો બહુ જ સરળ પડે છે. બરાબર છે? આવું જ એક બીજો એક્ઝામ્પલ છે નળાકાર કેપેસિટરનો. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર નળાકાર કેપેસિટર માટેના કેપેસિટન્સનું એક્ઝામ્પલ. બરાબર છે? સૂત્ર યાદ રાખજો, ભૂલતા નહીં. ક્લિયર? ઓકે.